શીતળા સાતમનું વ્રત માત્ર ધાર્મિક નથી, એમાં છુપાયેલું છે મોટું વૈજ્ઞાનિક તત્વ. આ દિવસે મહિલાઓ રસોઈ બનાવતી નથી. એક દિવસ અગાઉ બનાવેલી વાનગી, ઠંડી થઈ જાયેલી વસ્તુઓ ભોજન રૂપે સ્વીકારાય છે. પણ શા માટે? શ્રાવણ મહિનામાં પવનમાં ભેજ વધારે હોય છે, મશકાઓ વધી જાય છે અને તાવ ડાયરિયા જેવા રોગો ફેલાય છે. જે દિવસે શીતળા સાતમ આવે છે, તે સમયે દર વર્ષે મોસમ બદલાઈ રહ્યો હોય છે, વરસાદથી શરદ ઋતુ તરફ. તે સમયે તાજું, વધુ ગરમ ભોજન પાચનતંત્ર પર ભાર નાખે છે. અને તેથી થોડી ઠંડી અને સાદી વાનગીઓ ખાવાથી શરીર શાંત રહે છે, પાચનતંત્ર પર ભાર ન પડે અને રોગપ્રતિકારક શક્તિ ઘટતી નથી. અંતે રહસ્ય એ છે કે શીતળા માતાનું આ વ્રત એ શરીરને તાપથી બચાવવાનું એક પરંપરાગત આયુર્વેદિક વિજ્ઞાન છે, જે આપણા પૂર્વજોએ ભક્તિના માધ્યમથી આપણામાં ઊંડે ઊંડે બેસાડ્યું હતું.